મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. આપણે બાઇબલમાંથી કૂતરાઓની જે વાત લખેલી છે, બાઇબલમાં કૂતરાઓ વિશેની કહેવતો લખેલી છે અને કૂતરાની જે લાક્ષણિકતા છે, ઘણી બધી વાર વિદેશીઓ સાથે, અધર્મીઓ સાથે, દુષ્ટતાઓ સાથે એનો સ્વભાવ, એની આદત એ બીજા સાથે સરખાવવામાં આવેલી છે. અને કેટલીક વાતો એના વિશે છે. અય્યુબનું પુસ્તક 30મા અધ્યાયમાં કૂતરાઓનું કામ એ ટોળા સાચવવાનું, એટલે ઘેટાના ટોળા હોય, માલિકની વસ્તુઓ હોય, એ સાચવવાની એની સ્પેશિયલ ટ્રેનિંગ એને આપવામાં આવે. અને કહેવાય છે કે માણસને બહુ વફાદાર રહે છે, પોતાના માલિકને બહુ વફાદાર રહે છે અને એટલા માટે બહુ લાગણીશીલ અને પ્રેમાળ સ્વભાવનું હોય છે. અને એટલે જે જંગલી કૂતરા અથવા શિકારી કૂતરા હોય છે એવા નહીં, પણ જે પોતાના માલિકની સાથે રહે છે ત્યારે માલિકને વફાદાર રહે છે. ન્યાયાધીશનું પુસ્તક 7મો અધ્યાય અને 5મા વચનમાં કૂતરાઓ તો જીભથી લખલખાવીને પાણી પીવે છે. એની પાણી પીવાની ટેવ, એનું જે ખાવાનું ટેવ, એ કહે છે કે ખાવા માટે પણ માથેની સુવાર્તા 15મો અધ્યાય 27મું વચન, કૂતરા પોતાના ધણીના મેજ પરના કકડા ખાય છે. એટલે કે એ બહાર જઈને આમ તેમ ભટકતું નથી, પોતાનો માલિક જે આપે એ જે ખાય છે. માલિકને વફાદાર રહે છે, વિશ્વાસુ છે. અને ટોળા, અય્યુબના પુસ્તકમાં લખ્યું છે કે માલિકના ટોળા સાચવવાનું કામ એ કરે છે. એની લાક્ષણિકતાઓ બાઇબલમાં ક્યાં ક્યાં સરખાવવામાં આવેલી છે? એ લોભિષ્ઠ સેવકો માટે, દુષ્ટતાના સેવકો માટે, ઇઝરાયેલના એવા ચોકીદારો માટે એવું લખ્યું છે. યશાયા 56:10-11 એમની કૂતરા સાથે સરખામણી કરવામાં આવેલી છે. અને તેઓ કહે છે કે લોભિષ્ઠ છે, લોભિષ્ઠ સેવકો છે. એટલે કે છે કે તેઓ સઘળા મૂંગા કૂતરા જેવા છે, તેઓ ભસી શકતા નથી, તેઓ કહે છે કે સૂઈ રહે છે, ઊંઘણસી છે. એટલે દુષ્ટતાના કે આળસુ એવા સેવકો કે ચોકીદારો માટે એવું લખવામાં છે. પછી લખ્યું છે ત્યાં કે વળી તેઓ કહે છે કે ખાવદરા કૂતરા જેવા છે કે જે કદી તૃપ્ત થતા નથી. બહુ ખતરનાક વાત કૂતરા સાથે સરખાવીને લોભિષ્ઠ સેવકો અને ઇઝરાયેલના પેલા ચોકીદારો વિશે કે જેઓ વિશ્વાસુ નથી એમના માટે લખવામાં આવેલું છે. મૂર્ખ જેવો છે, જેને મૂર્ખ કહીએ, મૂર્ખામણી કરે, એમની સાથે પણ શું સરખાવવામાં આવેલું છે? નીતિવચન 26:11, જેમ પોતાનું ઓકેલું ખાવાને માટે કૂતરો પાછો ફરે છે, તેમ મૂર્ખ ફરી ફરીને મૂર્ખાઈ જ કરે છે. અને એટલા માટે મૂર્ખ વ્યક્તિઓ સાથે પણ એની સરખામણી કરવામાં આવે છે. પ્રકટીકરણ 12:15, કૂતરા, જાદુગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો એ સર્વ બહાર છે. એટલે કે તેઓ સ્વર્ગના ભાગીદાર નથી. એટલે કૂતરા એટલે જેઓ આવા દુષ્ટ કામો કરે છે એમની સાથે એમની સરખામણી કરવામાં આવેલી છે. ફિલિપી 3:2 એટલા માટે જ આ જે ઉપરની વાતો છે કે કૂતરા, જાદીગરો, વ્યભિચારીઓ, ખૂનીઓ, મૂર્તિપૂજકો એ સર્વથી સાવધાન રહેવાનું કહ્યું છે. કૂતરાઓથી સાવધ રહો, એટલે એવા જુઠ્ઠા પ્રબોધકોથી સાવધ રહેવાની વાત લખવામાં આવેલી છે. આમીન. પ્રાર્થના કરે. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો ને એવા જુઠ્ઠા પ્રબોધકોથી અને એવા દુષ્ટ પરાક્રમોથી અમે સાવચેત રહી એવી કૃપા માંગીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.